આ છે એરપોર્ટ ઓથોરિટીની અંદર રિક્ષા પાર્કિંગ વિશેનો છે બાબત. અમે લોકો છેલ્લા 40 વર્ષથી એ ધંધો કરીએ છીએ, રેગ્યુલર પાર્કિંગ આપીએ છીએ. આજ સુધી અમારી કોઈ પણ જાતની સમસ્યા આવી નથી. આ કાલથી નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે તો અમને અચાનક બંધ કરી દેવામાં આવ્યા છે વગર કશું કારણ અને વગર કોઈ મગજમારી. આ લોકોએ અમને હેરાન કરે છે. અમારો ધંધો રોજગાર અહીંથી જ ચાલે છે. આ સિવાય અમે કોઈ ધંધો કરતા નથી. પ્લસ અહીંયા આગળ કોઈ પણ જાતની સમસ્યા હોય યા કોઈનો સામાન ભૂલી ગયા હોય પેસેન્જર તો બી અમે પરત કરીએ છીએ. અમારી કોઈ પણ જાતની મગજમારી નથી, તો પણ કોઈ પણ કારણ વગર અમને હેરાન કરે છે. હવે આનું નિરાકરણ આવે અમે એવી જ આશા રાખીએ છીએ ઓથોરિટી પાસે. અમારા 30 થી 40 રિક્ષાવાળા છે અને બધા પાસે પાસ છે. બધા વર્ષોથી કન્ટિન્યુઅસ પાર્કિંગ ભરે છે અને કન્ટિન્યુઅસ ધંધો કરે છે. અમને તકલીફ પડી રહી છે અને પિકઅપ અને ડ્રોપિંગ માટે લીગલી 7 મિનિટ ફ્રી હોય છે, તો બી આજે એક રિક્ષા ચાલકને, ઘણા રિક્ષા ચાલકોને આજે 55 રૂપિયાની એને પાવતીઓ આપી છે. આજે આ એક પાવતી અમારી પાસે છે, એવી અનેક પાવતીઓ છે. એ 55 રૂપિયા લેકે એને કેટલા રૂપિયા વસૂલ કરી લીધા. આજે આ અમારી સાથે એ અન્યાય કરી રહ્યો છે, ખોટું છે.